મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સ દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક પૂર્ણ થયું। મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સ દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન પૂર્ણ થયું। ટાટા કેમિકલ્સ લિમિટેડ અને ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ દ્વારા આયોજિત મીઠાપુર પ્રીમિયમ ક્રિકેટ લીગની શરૂઆત તારીખ 5/4/2024ના રોજ થયેલ હતી, જેની આજરોજ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત મહેમાન શ્રીમાન કામત સાહેબ, ચીફ મેન્યુફેક્ચરિંગ ઓફિસર ટાટા કેમિકલ્સ મુકેશ બાબુ સોલંકી, हेड TCSRD श्रीमान लुणाबा सुमणिया, देवसिंहबा तेजबा धांथल, वरजाकबा माणेक, प्रमुख सरपंच मंडल तेमज ओखा मंडलना सरपंच गण और TSRD स्टाफ। पहला फाइनल मैच CSK क्वीन वेस्ट गुजरात जायंट्स क्वीन, बीजो मैच TCSRD एक्सेल वेस्ट सरपंच एक्सेल वच्चे रमायो हतो। बीजो फाइनल मैच लखनऊ SG वेस्ट कोची TKS थયેલ હતો, જેમાં મહિલા ટીમમાં ગુજરાત જાયન્ટ્સ વિજેતા થયેલી અને પુરુષોની ટીમમાં લખનઉ SG વિજેતા થયેલી। પુરુષોમાં વિજયદીપ બથિયા મેન ઓફ ધ સિરીઝ થયેલ અને મહિલા કેટેગરીમાં લતા સિંહ સિલવાર પ્લેયર ઓફ ધ સિરીઝ થયેલ। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ, દ્વારકા। આજે જે આ ટુર્નામેન્ટ રમાણો એનો આજે પૂર્ણાવતી એ વિશે શું કહેશો? સરસ આયોજન રહ્યું। TCSRD દ્વારા આ MPCL ટુર્નામેન્ટ 2018થી શરૂ કરેલ, જે આજે ચોથું વર્ષ હતું અને તેમાં 224 પાર્ટિસિપેટ કર્યા આપણે ખેલાડીઓ, 100 ટીમ હતી। 5 એપ્રિલથી આ ટુર્નામેન્ટ ચાલુ હતું અને આજ 19 એપ્રિલ આપણે પૂર્ણ થયું। એમાં ફાઇનલમાં 2 ટીમ વિન થઈ અને 14 ટીમો આપણે જે દીકરીઓની રમાણી એ પણ એક જોવા જેવું હતું કે એમાં પણ જે જેન્ટ્સના જે ડ્રેસ હતા, જે IPLના જે ઓરિજિનલ આપણા ડ્રેસ છે એ ડ્રેસથી 14 ટીમો દીકરીઓની રમાણી, એમાં પણ આજે ફાઇનલ હતો, એ આજે પૂર્ણ થયું। બીજા નંબરમાં આજે ઇન્ટર ડિપાર્ટમેન્ટમાં આપણે TCL દ્વારા કબડ્ડીનું પણ આયોજન હતું, એ પણ આજે ટુર્નામેન્ટ ચાલુ હતું। સરસ ઘણી પ્રવૃત્તિ આ TCSRD દ્વારા 2 ઓખા મંડળના જેટલા ગામડા છે બધાને પ્રોત્સાહન કરે છે અને ખૂબ સરસ આયોજન કરે છે। એ બદલ અમે અને આ સરપંચ આપણા ભાવનાના અને સરપંચો તરફથી ખૂબ ધન્યવાદ માનીએ છીએ TCSRDનું, TCLનું, અને આગળ અમારા ગામડાના ખેલાડીઓ એ પ્રવૃત્તિ કરતા રહે અને આગળ વધે એવી અમે આશા રાખીએ છીએ। કઈ ટીમ જીતી? આજની ટીમમાં લખનઉ અને કોચી બેમાંથી લખનઉ ટીમ આપણે વિજેતા થઈ અને વિજેતામાં જેસલભા પઠળ જે આપણે વસઈથી આવે છે એ કેપ્ટન હતા, એનું વિજેતા થયું।